અંકલેશ્વરના વોર્ડ નંબર 3 માં આવેલ સિદ્ધેશ્વરી સોસાયટીની મહિલાઓ વિવિધ માંગણીઓ સાથે નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરવા પહોંચી હતી। સિદ્ધેશ્વરી સોસાયટીની ઉભરાતી ગટરો અને પીવાના પાણીને લઈને હાલાકી ભોગવી રહેલી મહિલાઓ દ્વારા પાલિકા ખાતે હલ્લાબોલ કરી પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે એક તબક્કે પાલિકાનું વાતાવરણ ગરમાયું હતું। ચેમ્બરના પાણી જે નીકળે છે એ કાયમ માટે બંધ થવું જોઈએ ને આ પાણી જે બાયના નંદા ખારા ભરેલા છે હજુ બી તમારા કોઈને મોકલવા મોકલી આવો એ વિડિયો ના પીવાનું પાણી છે આ ગંદા કેટલું પાણી પછી લોકો બીમાર નહીં પડે તો શું કરે કાયમ માટે છે એનું નિકાલ કોઈ કરતું જ નથી અમારા અહીંયા બધા ખારા ભરેલા છે આવીને કોઈ છોકરાઓના લગન હોય કોઈ મરી જાય તો શું કરવાનું અમારે એવા પાણીની અંદર અમારે બધાને ઊભા રાખવાના કેટલા સમયથી છે અરે કાયમ માટે જ છે એટલે મીનાબેનના છોકરા કને હો કહેવા ગયા અમે કશું કરતા નહીં એ લોકો એટલે અમારે અહીંયા આવવું પડ્યું। આગળ કોઈને વાત કરી લે બહુ વખતે વાત કરી મીનાબેનને તૈયો જઈને શું જવાબ શું આપે કશું એમ કે અમે કરાવી હું પછી કશું કરતો નહીં। ચોમાહાનું કીધેલું છે મીનાબેનના છોકરાને કે આ ખરાબ પાણી આવે છે મારા નનની અંદર પણ કશું કાયવારી કરતા નહીં એ લોકો। હવે બી આ કામ નહીં કરે તો શું કરશો તમે? અમે તો કોઈને ઊભા જ નહીં રાખવાના પથ્થર મારો કરી હું બધા બૈરા થઈને વોટ લેવા આવે ત્યારે હું એવું જ કરવાના છે હવે તો કાયમના માટે ટોયલેટના ચેમ્બર ઉભરાય છે એ જે ટોયલેટનું પાણી જે ચેમ્બરનું પાણી આવે છે એ અમારા પીવાના પાણીની અંદર બધું મિક્સ થાય છે ને એ જ પાણી અમારે પાછું પીવાનું થાય છે। તો હવે અમારે આ સમસ્યાનો કોઈ નિકાલ આવે એવો અમારે જોઈએ। મીનાબેને તો આપણે કેટલી વાર ગયા નગરપાલિકામાં આગળ બી કેટલી વખત આવેલા પણ એનું કોઈ નિરાકરણ નથી ને આ પાણી તમે જોઈ શકો છો કે કેટલું ગંદુ છે। આ જે પીવાનું પાણી આવે ને એ પાણી છે ને તમે આવીને જોવો કેટલું તળાવની અંદર પાણી ઉભરાયેલું છે ગટરનું। રજૂઆત આના પહેલા કશે કરેલી અહીંયા જ આવેલા આગળ ને મીનાબેન તો અમે તો કાયમ છે એ લોકો કઈ જવાબ આપતા નથી કઈ જવાબ નથી આપતા એ લોકો। કેટલો સમય થયો આ રજૂઆત કર્યાને એ લગભગ કેટલો સમય થયો ખાસો ટાઈમ થઈ ગયો એટલે આ સમસ્યા કાયમ માટે જ છે અમારે પણ કોઈ સાંભળતું નથી। આનો કોઈ નિકાલ થવો જોઈએ બસ।